મલય સર્વતિકાળ શ્રી કુંદ આચાર્ય દેવી રીચ શ્રી કુંદ આચાર્ય દેવ વિરચિત નિયમસારજી પરમાગમ અને એના ઉપર શ્રી પદ્મબલધારી દેવ દ્વારા વિરચિત તાત્પર્ય નામની ટીકા. આપણે કઈ ગાથા સુધી પહોંચ્યા છીએ? 9 ગાથા સુધી પહોંચ્યા અને એમાં છેલ્લે કોનું વર્ણન આવ્યું? 6 દ્રવ્યનું આવ્યું હતું વર્ણન. અને હવે પછી કોનું વર્ણન શરૂ થાય છે? જીવનું વર્ણન થાય છે. તો થોડુંક આપણે ફરીથી રીકેપ તરીકે બધેથી લઈ જશે કે અહીંયા 9 ગાથા સુધીનું ફરીથી સબ્જેક્ટ કયો આવ્યો અને પછી 10મી ગાથાથી જે અધિકાર છે, જીવ અધિકાર, એનું શરૂઆત થશે. તો પહેલેથી જ આપણે કદાચ હોય તો પેજ નંબર 1 કળશ 1 થોડું એમાંથી લઈને આપણે ફરીથી રીકેપ જેવું ફરીથી દળ થાય એવું. આમાં છે ને થોડું યાદ રાખવા જેવું છે, બહુ બધું તો યાદ ન રહે. તો પહેલા કળશમાં શું યાદ રહેશે આપણને? વાત તો લીધી હતી. પહેલા કળશમાં મુનિરાજ કોને યાદ કરે છે, કોને વંદન કરે છે? કે દેવને, સાચા દેવને. તો સામે કહે છે કુદેવ કોને કહેવાય? કુદેવના લક્ષણ શું? તો 2 શબ્દો યાદ રાખવાના. ક્યાં છે એમાં? મોહ મુગ્ધ અને કામને વશ. એ પહેલા કળશમાં 2 શબ્દો યાદ રાખવા છે. મોહ મુગ્ધ અને કામને વશ હોય છે. આ ઈ કોણ છે? કુદેવ છે. તો એની સામે કોણ છે? કે સર્વજ્ઞ વિતરાગ છે. તો એ રીતે આપણને જગતમાં ગમે તે પ્રકાર હો અને મોહ મુગ્ધ છે ત્યારે તેની બાજુમાં કોણ હોય છે? કોઈ સ્ત્રી આદિ દેખાડ્યા, કોઈ દીકરા દેખાડ્યા. અને કસાઈને વશ હોય તો કેવા દેખાય? ક્રોધવાળા બધી વસ્તુઓ દેખાડી હોય. તો ઈચ્છાને વશ છે અને મોહમાં મુગ્ધ છે. મોહ મુગ્ધ અને કેવા છે? શબ્દ કામને વશ એવા છે. હવે બીજા કળશની અંદર કોને હવે નમસ્કાર કરે છે? જીનવાણીને. એક જલ્દી ફરતું જશે બીજો કળશ અને એમાં જીના. બીજો કળશ, ગાથા નહીં, બીજો કળશ. બીજો કળશ પેજ નંબર 2 જીનવાણી. તો જીનવાણી કેવી છે? પહેલો શબ્દ શું છે? વાચમ્યનો મુખ કમળ છે, એટલે જીનેન્દ્ર દેવનું કહેલું છે. મુખ કમળ એટલે મુખમાંથી નીકળે એમ ન વિચારવું. જીનેન્દ્ર દેવનું એક કહેલું છે. એક બીજું શું શબ્દ વાપરો છે એમાં? 2 નયોના આશ્રય સર્વસ્વ કહેવાની જેની પદ્ધતિ છે. એટલે કોઈ પણ જીનવાણીમાં 2 નયોથી વર્ણન આવશે. કઈ 2 નહીં? કઈ? નિશ્ચય અને છતાં હજી વધારે લેવું હોય તો દ્રવ્યાર્થિક અને પર્યાર્થિક. એ દ્રવ્યાર્થિક આપણા માટે મુખ્ય છે એટલે એને નિશ્ચય કીધું છે. અને પર્યાર્થિક છે ગૌણ કરવા માટે એના વ્યવહાર. બાકી ખરેખર તો 2 છે, દ્રવ્યાર્થિક અને શેમાં એવું આપ્યું છે? નહીં, 2 પ્રકારના દ્રવ્યાર્થિક ને પર્યાર્થિક. થોડું તો યાદ રહેશે. કાંઈ થોડું વધારે નહીં. 13મી ગાથા સમયસાર અને એમાં અમરચંદ્રાચાર્ય એમાં છે ને પ્રમાણ, નય અને નિક્ષેપ, આત્માને જાણવાના અધિગમના ઉપાય એવા શબ્દો વાપર્યા છે. તો એમાં તો કોઈ કે નિશ્ચય વ્યવહાર બહુ આવે છે ને ભાઈ, એમાં જ નિશ્ચય વ્યવહારમાં જ અને ઇક્વેરીથી લઈએ આપણે. નહીં શું કામ કરે? નહીં શું કામ કરે? પદાર્થમાં રહેલા ધર્મને બતાવે છે. તો જો નય હશે તો સામે કોરસ્પોન્ડિંગલી ત્યાં ધર્મ પદાર્થમાં હોવો જોઈએ. પદાર્થમાં ધર્મ ન હોય તો ક્યારે પણ નહીં હોય. અને નહીં પણ શેમાં છે? આ વાત થોડી તો ચાલી ગઈ, ફરીથી રિપીટ. નહીં શેમાં હોય? નહીં શેમાં હોય?
જ્ઞાનમાં જાણવામાં અને વાણીમાં કહેવામાં. શું હોય છે? નહીં શેમાં હોય છે? જ્ઞાનમાં જાણવામાં હોય અને વાણીમાં કહેવામાં હોય છે. તો અહીંયા જે શાસ્ત્રમાં અને ભગવાનને એ બધું છે વાણીમાં. અને આ વસ્તુ પણ કોઈ પણ પદાર્થ હોય એનું આપણે વર્ણન કરવું હોય વાણીમાં તો પહેલાં શું કરવું પડશે? જાણવું પડશે. જાણ્યા પછી શું હોય છે? વર્ણન. તો નહીં શેમાં હોય છે? ભાવશ્રુત જ્ઞાનમાં એ જાણવા માટે, અને જાણ્યા પછી વાણીમાં સમજાવવામાં કહેવા માટે હોય છે. તો પહેલું જ્ઞાનમાં જાણવા માટેના નહીં છે, એ પણ ભાવશ્રુત જ્ઞાનમાં. અને અહીંયા તો ભગવાનની વાણીમાં એ બે નહીં, દ્રૈવાર્તિક અને પર્યાર્તિક, એને જ પછી તમે નિશ્ચય વ્યવહાર કહી શકો છો. કોઈને એમ થાય આવું કેમ હશે? બે પ્રકારના નયો, દ્રૈવાર્તિક ને પર્યાર્તિક. કે ફરીથી આપણે શેની વાત લીધી? નહીં શું કામ કરે? પદાર્થોમાં રહેલા ધર્મોને. તો પદાર્થમાં ધર્મો કઈ રીતના રહેલા હોય? જેવી રીતે કોઈ પણ વ્યક્તિ હોય ને એના રિલેશનશિપ કેવી રીતે હોઈ શકે? તો કાકા મામામાં શું ફરક પડ્યો? એક પિતા તરફના હોય અને એક માતા તરફના હોય. કોઈને એકાંત ન હોય, કોઈને ખાલી એકલા હોય છે રિલેશન, ખાલી પિતા તરફના જ હોય, માતા ન હોય. અને કોઈને કે માતા, એવું નહીં. કમસે કમ તો એક તો હોય કે નહીં ગમે તે. તો એ રીતે પદાર્થ શું છે? પદાર્થમાં શું છે? એક દ્રવ્યરૂપ ભાવ છે, ટકતો ભાવ છે, નિત્ય ભાવ છે, અને કેવો છે? પલટતો ભાવ છે, પર્યાયરૂપ ભાવ. તો દ્રવ્ય સાપેક્ષ ધર્મ બતાવે નામ દ્રૈવાર્તિક નહીં છે, પર્યાય સાપેક્ષ ધર્મ દેખાડે નામ પર્યાર્તિક. સિમ્પલ વાત છે. તો અહીંયા અને એટલા માટે જીનવાણીમાં બે નયોના આશ્રય શબ્દ છે ને, અને પાછું સર્વસ્વ. એટલે એક એક વાક્યમાં એ આપણી જવાબદારી છે કે આ વ્યવહારનું કથન છે, નિશ્ચયનું છે, અથવા દ્રૈવાર્તિકનું છે, પર્યાર્થકનું. એ કોણે ભાવ કાઢવાનો? પોતે કાઢો. ત્યાં મુનિરાજ આવે કે એક એક શબ્દોમાં નહીં, હું વ્યવહારથી કહું, હું નિશ્ચયથી. તારે પોતે આપણી એ જવાબદારી. તો આવી એક જીનવાણી છે. હવે ત્રીજા શ્લોકમાં કોને વંદન કરે છે? પોતાના ગુરુને, અને સાથે એની પહેલાં થયેલા આચાર્યોને પણ બધાને યાદ કરીને. જો આ રીતે મંગલાચરણમાં કોને યાદ કર્યા? દેવ, શાસ્ત્ર અને ગુરુ. સમયસારમાં પણ પહેલાં 3 કળશમાં એ જ શૈલી છે. હવે અહીંયા કરીને હવે ચોથા કળશમાં કહે છે કે આ નિયમસારની ટીકા હું કોના માટે કરું છું? કુંદકુન આચાર્યદેવ એમ નથી કહેતા. કુંદકુન આચાર્યદેવ તો મારી ભાવના હોય એ પણ છેલ્લે. અહીંયા મુનિરાજ ટીકાકાર પદ્મબલધારી દેવ કહે છે હું કોના માટે કહું છું? ભવ્યોના માટે છે. હું ભવિ કે અભય મને નથી ખબર. હું ભવિ છું કે અભવી છું એ મને ખબર નથી. ભવ્યના માટે તો લખ્યું છે. હા, એટલે આ કંઈ આપણને ખબર નથી. ભવ્યોને માટે છે. હવે જેના માટે હશે એ. મારા માટે તો છે કે નહીં મને ખબર. ચાલો આ પ્રશ્ન નીકળો તો એક ગુરુદેવસિંહના જીવનનો એક પ્રસંગ લઈએ. ગુરુદેવસિંહ એટલે હજી સંપ્રદાયમાં હતા, આમ પ્રસિદ્ધ તો થઈ ગયેલા, પણ પછી એક કોકને એટલે સાધ્વિક એવા જ હતા, એને ગુરુદેવસિંહ કોણ છે એને હતું તો ના સોરી ગુરુદેવસિંહને આમણે પ્રશ્ન એક પૂછ્યો. ગુરુદેવસિંહ ત્યાં સંપ્રદાયમાં હતા, નારાયણભાઈએ જ પૂછ્યો. ગુરુદેવસિંહનું નામ સાંભળે, પહેલો પરિચય નહોતો ગુરુદેવનો, પણ નામ સાંભળે એટલે ગુરુદેવસિંહ લગભગ રાણપુરમાં બિરાજમાન હતા. તો ગુરુદેવસિંહને સીધો આવીને પ્રશ્ન પૂછ્યો. એટલે આમ પહેલાં પૂછ્યો આમાં કાનજી સ્વામી કોણ છે? તો કોઈ કીધું આ છે. ગુરુદેવ સીધો પહેલો પ્રશ્ન શું પૂછ્યો? તમે ભવિ છો કે અભવિ? ગુરુદેવસિંહ શું ઉત્તર આપ્યો હશે? ભાઈ શું ખબર, અહીંયા કદાચ કોઈ ભગવાન હોત અથવા મનોપર્ય કે અવધિ જ્ઞાની હોત તો ખબર પડે. શું જવાબ દીધો હશે? એમ કાંઈ થોડી. જો એક આખી પોતાની પણતી પાછળ એવો એક વિશ્વાસ, દ્રઢતા હોય છે. ભવિ અભવિનો પ્રશ્ન નથી. અહીંયા ભવિ છે એટલું નહીં, નિકટ ભવિ છે. શું જોઈએ? અંદરમાંથી એક શું આવવું જોઈએ? પોતાને વિશ્વાસ અંદરમાંથી આવો. 12માં જેમ હોશિયાર વિદ્યાર્થી હોય અને જ્યારે
એક્ઝામ આપીને આવ્યો હોય ને પછી રિઝલ્ટ લેવાનું પછી જવાનું હોય ને ત્યારે એને કોઈ પૂછે પાસ થાય કે ના પાસ, શું કહેતો હશે? શું કહેશો હશે? પાસ ના પાસનો પ્રશ્ન નથી, ફર્સ્ટ રેન્ક લઈને આવવાનો છે. એક અંદરની પોતાની પણતીથી શું આવી જવો જોઈએ? એક વિશ્વાસ. તો અહીંયા આપણે વિચારવું કે ઓહો, મુનિરાજના જ્ઞાનમાં મારી ભવ્યતા જણાઈ રહી છે, તો હું કહું છું કામ મને એમાં અવિશ્વાસ મારો. તો કોના માટે આ રચના કરી છે? મારા માટે. મને બીજું શબ્દ એમાંથી મારો મોક્ષ કેમ થાય એના માટે મુનિરાજને શું છે? કરુણા આવી. આપણને આપણો મારો શું થશે એની કાંઈ પડી નથી. આપણે આપણું પણ કર્યું કે નહીં કાંઈક? હા, મેં તો કર્યું. હું એટલા બધા પુણ્ય કરું છું કે અહીંથી મારું હવે ક્યાં જાય છું? સ્વર્ગમાં જ ને. કમસે કમ એક ભાવ આપણે શું કરી નાખ્યો? સિક્યોર ને વધાર્યો નહીં, સિક્યોર કરી નાખ્યો. નેચરલી એટલા દરરોજ પુણ્ય કરીએ છીએ તો ક્યાં જશું? સ્વર્ગમાં ને. એટલે એક ભાવ સિક્યોર કર્યો ને. સારો પછી નથી કહેતા, ચાલો પણ સિક્યોર તો કર્યો કે નહીં? જીવનમાં ભાવ સિક્યોર નથી કરવું, સાધનાને સિક્યોર કરવી છે. હું સાધના કરું છું તો તેની સાથેના પુણ્યના યોગે મને ભાવિમાં પણ મારી સાધનાને અનુકૂળ એવા દેવશાસ્ત્ર ગુરુનો યોગ મળશે. જે હું અત્યારના સ્થાપના કરીને કરું છું એ મને પ્રત્યક્ષ મળશે. અહીંયા શું છે? મારા મોક્ષને માટે એ મુનિરાજને કરુણા થઈ. સાથે સાથે એકલું નથી, નિજ આત્માની શુદ્ધિ માટે. અહીંયા સુધી બે વાત આવી ગઈ. શું બે વાત આવી? મંગલાચરણ આવ્યું અને પછી કોના માટે કહું છું એ પોતે પ્રતિજ્ઞા કરીને હવે સાથે પોતે લે છે. પાંચમા કળશમાં કે આવા જે અહીંયા ગાથાઓમાં ભાવ ભરેલા છે એ તો પૂર્વના ગણધરો અને શ્રુદ્ધરોએ તો આના બધા અર્થ તો કર્યા છે. અમે તે વળી આના અર્થ કરવાવાળા કોણ? એમ કરીને પોતાની શું કરે છે? નમ્રતા દેખાડે કે આ બધા ભાવો ભૂતકાળમાં બધા મહાસમર્થ ગણધરોને શ્રુત કેવડીઓથી એના ભાવ ખીલાય છે. પણ શું થાય? છઠ્ઠો કળશ કે આ આવી કુંદકુંદ આચાર્ય દેવના નિયમસાર મારા હાથમાં આવ્યું તો મને વારંવાર શું થાય છે કે એવા ભાવ ભરેલા મુનિરાજનેમાં કે આવા ભાવ મને તો ખબર પડે પણ ભવિષ્યમાં જે ભવ્ય જીવો થાય એને પણ ખબર પડે એટલા માટે આ શું કરું છું? ટીકા કરું છું. બાકી પોતાના માટે કેવો શબ્દ વાપર્યો છે? પાંચમા કળશમાં કોણ કહે છે? કોને માટે કહે છે? મુનિરાજ પોતાના માટે મંદ બુદ્ધિ વાપરે છે. અને આપણને થોડુંક યાદ રહ્યું બોલતા આવડતું તો શું માની લઈએ છે? મારા જેવું તો કોઈને આવડતું નથી ને ખબર નથી. જ્ઞાન સાથે માન ન ટકે અને માન સાથે જ્ઞાન નહીં ટકે. બે કહેવાય છે એકબીજામાં વિરોધાભાસી છે. અને તારે માન કરવું છે ને તો સ્વભાવનું બહુમાન કરને. કોણે ના પાડી તને? તારે માન જ કરવું છે તો ઉપકારીનું દેવશાસ્ત્ર ગુરુનું કરને. તો પણ પોતાની સાધનાના ઠેકાણા ન હોય ને પોતાની અધિકારી કરવી એ તો શું છે? અભિમાન, માન કસાય છે. ચલો એનાથી આગળ પછી છેલ્લે સાતમા કળશની અંદર મુનિરાજ કહે છે કે હવે સમયસારમાં કયા કયા વિષયો આવશે. તો જેમાં થોડુંક વાંચવું તો લઈ પાંચ અસ્થિકાય, 6 દ્રવ્ય, 7 તત્વ, 9 પદાર્થ આ બધા આવ્યા હમણાં 6 દ્રવ્યની. અને હવે જો જે પાંચમા અધિકારથી આવશે ને તેમાં પેલું પ્રત્યાખ્યાન એટલે પહેલો ભલે ને પ્રતિક્રમણ છે, પછી પ્રત્યાખ્યાન છે, આલોચના એ બધું છે ને એ બધું કહેવામાં આવશે. અને પછી એમને થયું કે ઓહો આ તો 100 છે. ઇન્ટ્રોડક્શન કરતાં કરતાં કેટલા કળશ રચી નાખ્યા? 7 કળશ. તો પછી આમને આમ લાંબુ થશે. ના ના, હવે કુંદકુંદ આચાર્ય દેવનું આવે અને એટલા માટે કુંદકુંદ આચાર્ય દેવની ગાથાની પહેલી ગાથા. તો પહેલી ગાથામાં પણ કોની વાત છે? 2 વાત. મહાવીર ભગવાનને નમસ્કાર કર્યું એ મંગલાચરણ છે અને નિયમસાર હું કહીશ એ એની શું છે? આચાર્ય દેવની પ્રતિજ્ઞા છે. સમયસારમાં પણ આ શૈલી છે ને શું છે? વંદિતું સૌવસિદ્ધિ. અને અહીંયા શબ્દ શું છે? રમિયુણમ જીર્ણમ વીરમ. અને ઓલામાં શું હતું? વોચ્છામી સમય પાહુડમ. અને અહીંયા શું છે? વોચ્છામી નિયમસારમ. તો એ રીતે કરીને એની શરૂઆત કરે છે.
અને એમાં કેવળ જ્ઞાનની પણ વાત કરે છે. કેવળ જ્ઞાન કેવળ દર્શન, આજે જ ગુરુદેવ યાદ કર્યું હતું કેવળ જ્ઞાન કેવળ દર્શનની. અને નિયમ સાર, અને જો નિયમ સારના માટેનો અર્થ છે પેજ નંબર 5 અને ઉપરથી લાઈન બીજી, પેજ નંબર 5 ઉપરથી. નિયમ શબ્દ પ્રથમ તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર માટે છે. આવી ગયું હવે કે નિયમ એટલે શું? સમ્યક દર્શન જ્ઞાનને ચારિત્ર. અને સારનો અર્થ શું છે? સાર એમ કહેતા શુદ્ધ રત્નત્રયનું સ્વરૂપ. તો એનો અર્થ શું થયો? નિયમ. નિયમ એટલે આગળ જે આવશે ત્રીજી ગાથામાં અવશ્ય કરવા યોગ. તો કોણ છે? સમ્યક દર્શન જ્ઞાનને ચારિત્ર. અને સાર એટલે શું? શુદ્ધ. જેને સમય સારમાં શુદ્ધનો અર્થ લખ્યો તો સાર એટલે શુદ્ધ, અને શુદ્ધનો અર્થ લખ્યો છે પહેલા જ કળશમાં જયચંદજીએ શું લખ્યો છે? દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મથી રહી. તો જેમ ન્યાકોની વાત છે સમય સાર. સારનો અર્થ ફરીથી સાર એટલે શુદ્ધ. આમ તો સાર એટલે ગ્રહણ કરવું, અને ગ્રહણ કરવા યોગ્ય શુદ્ધ જ હોય, અશુદ્ધતા ન હોય. અને ન્યા સમય એટલે આત્મા. તો સમય સાર ઇઝ ઇક્વલ ટુ શુદ્ધ આત્મા. અહીંયા નિયમ સાર ઇઝ ઇક્વલ ટુ શુદ્ધ રત્નત્રય. શુદ્ધ રત્નત્રય એટલે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર. અને એની અહીંયા આપણને એ વાત કરશે. અને એના પછી એ જો એમાં જ લખ્યું છે એ ટીકામાં છેલ્લે, સૂત્રકાર પૂર્વાચાર શ્રી કુંદકુંદ આચાર્ય દેવ ગુરુએ પ્રતિજ્ઞા કરી. શું શબ્દ છે? પ્રતિજ્ઞા. શું પ્રતિજ્ઞા કરી? હું નિયમ સાર કહીશ, એમની શું છે? પ્રતિજ્ઞા. હજી એક શબ્દ વાંચ્યું, એમાં કંઈક લાગ્યું કે શબ્દ? સૂત્રકાર પૂર્વ આચાર્ય, પછી શું છે? હા, કુંદકુંદ આચાર્ય ગુરુએ પ્રતિજ્ઞા કરી. દેવ થોડી છે, કુંદકુંદ આચાર્ય તો ગુરુ હતા ને. કુંદકુંદ આચાર્ય ગુરુ હતા કે દેવ હતા? ગુરુ હતા ને, દેવ નહોતા ને. અહીંયા શબ્દ છે, સંસ્કૃત કોઈને વાંચવું હોય તો સંસ્કૃતમાં છે, પાછી કોઈને એમ થાય તમે ગુજરાતી એવું લખ્યું છે, એમ નથી. શ્રી કુંદકુંદ આચાર્ય દેવ ગુરુણા પ્રતિજ્ઞાતમ. આખી એક મહિમા કેવી કરી છે. કુંદકુંદ આચાર્ય દેવને કયો શબ્દ છે? ગુરુ તો છે જ, સાથે કેવા છે? એક મહિમા કરીને દેવ કરી છે. અને ભગવાન શબ્દ વાંચવો તો છે શબ્દ આમાં જ છે, નિયમ સારમાં જ. કાઢવું હોય તો કાઢી લેજો. કાઢી લેશે ને? કાઢી લેશે ને? કેમ આની પહેલાં દેખાડ્યું છે? નથી દેખાડ્યું? ચલો પેજ નંબર 86 કાઢો. આજે એક મહિમા કેવી આવતી હોય છે, પોતાના ઉપકારી ગુરુ પ્રત્યે કેવી મહિમા આવતી. 86 પેજ છે અને એમાંથી નીચેથી ત્રીજી લાઈન. એમ ભગવાન સૂત્ર કરતાનો મેળો શબ્દ. તો અહીંયા સૂત્ર કરતા કોણ છે? 86 પેજ મળ્યું? 86 નથી મળ્યું તમને? 86 એમાં છે. હા હા, એટલે ગાથા છે 42 ગાથા. પણ એમાં 86 પાનું. 86 હા, પાનું ફેરો. હા, નીચેથી ત્રીજી. એમ ભગવાન સૂત્ર કરતાનો. તો અહીંયા સૂત્ર કરતા કોણ છે? કુંદકુંદ આચાર્ય દેવ. સૂત્રકાર કોણ છે? કુંદકુંદ આચાર્ય. અને એટલા માટે જો સંસ્કૃત વાંચવું હોય તો છે સંસ્કૃતમાં ક્યાં? સંસ્કૃત તો આ કોઈને વાંચતા તો આવડશે, હિન્દી લિપિ જ હોય, દેવનાગરી. ભગવતામ સૂત્ર કરતામ અભિપ્રાય છે. ફરીથી કોણ કોને ભગવાન કહીને અહીંયા બતાવે છે? કોણ કોને ભગવાન કહીને? મુનિરાજ, જે સત્ય મહાવ્રતના ધારક છે. પછી 5 સમિતિમાં શું આવે? ભાષા સમિતિ છે. અને 3 ગુપ્તિમાં શું આવે? વચન ગુપ્તિ. 3માં આવે વચન સંબંધીનું. એ પોતે કહે છે કે જેને મનમાં પણ અસત્યની અનુમોદના, હાઈએસ્ટ ડિગ્રીનું સત્ય. અને એ પોતે કહે છે કુંદકુંદ આચાર્ય તમને કેવા લાગે છે? કે આ કળી કાળમાં અમને કેવા લાગે છે? ભગવાન સમાન લાગે છે.
ક્યારેક તો આવી એક પોતાના ઉપકારી પ્રત્યેનો ભાવ આવવો જોઈએ, સહજતા હોય છે. ચલો તો આપણે ફરીથી અહીંયા આગળ આવી જઈએ. હવે જે એના પછીનો 8મો કળશ હતો ને, એમાં થોડુંક આપણે વાત લીધી હતી. એમાં પાનું 6 છે, 8મો કળશ ઉપરથી બીજી લાઈન. સમવસરણમાં જેનો નિવાસ છે, અને એવા કોણ છે? વીર જગતમાં જયવંત વર્તે છે. મહાવીર ભગવાનનું અહીંયા કહે ને પહેલી ગાથામાં, તો મુનિરાજે પણ મહાવીર ભગવાન વિશે કહે, પણ શબ્દ શું વાપર્યો છે? સમવસરણમાં જેનો નિવાસ છે. કોનો? જેનો એટલે કોનો? તો મહાવીર ભગવાન ત્યારે તીર્થંકર હતા કે સિદ્ધાલયમાં બિરાજમાન? મુનિરાજ જ્યારે લખે છે ત્યારે મહાવીર ભગવાન ક્યાં હતા? તો ત્યાં તો ક્યાં સમવસરણ ક્યાં હતું? તો અને પાછું સમવસરણમાં જેનો નિવાસ, પછી શબ્દ શું છે? નિવાસ હતો કે છે? તો છે કોને માટે? પ્રેઝન્ટ ટેન્સ છે કે પાસ્ટ છે? તો પ્રેઝન્ટમાં ક્યાં છે? આજે આવી બધી તર્ક ઉઠાવવાના નહીં, ભાવના, જેને પોતાને માટે એક સામાન્યપણે. અહીંયા પૂજ્ય ગુરુદેવશ્રીની પ્રતિકૃતિ જોઈએ, મહાવીર ભગવાનની પ્રતિમાજી જોઈએ તો શું લાગે? મહાવીર ભગવાન ક્યાંક બીજે થયા હતા 2551 વર્ષ, એમાં થોડા બહુ 30 વર્ષ ઉમેરી દો, કારણ કે અરિયંત ત્યાં થયા હતા ને, તો 2581 વર્ષ પહેલાં થયેલા મહાવીર ભગવાન છે ને. અહીંયા દર્શન કરીએ છીએ ત્યારે આપણે કેવી રીતે કરીએ છીએ કે 2581 વર્ષ પહેલાં એક મહાવીર ભગવાન થયા એમ કરીએ છીએ. તો શું છે? અત્યારના થોડી બિરાજમાન છે. જીવનમાં રુચિને માટે કાળ ભેદ કે ક્ષેત્ર ભેદ રહેતો જ નથી. કોને માટે? રુચિને માટે. કદાચ દીકરો લંડન કે ગમે ત્યાં હોય, વિડીયો કોલિંગ કરીએ તો આમ શું લાગે? આમ જાણે એમ કહે, અરે આજ તો તને મેળા જેવું લાગ્યું. આમ એક રાગના વશમાં જો આવું લાગતું હોય તો જે ઉપકારી પ્રત્યે શું લાગવું જોઈએ? આપણને આપણની પ્રત્યક્ષતા. રુચિ કોને કરાવી દે છે? જેમ રુચિ સ્વભાવની પ્રત્યક્ષા કરે છે, એમ ઉપકારી પ્રત્યેની મહિમાનો ભાવ પ્રત્યક્ષવત કરાવી દે છે. સિમંદર ભગવાન ક્યાં બિરાજે છે? મહાવીર દીક્ષિતમ બિરાજે છે ને સિમંદર ભગવાન. અહીંયા ક્યાં? હા, હમણાં તો કીધું મહાવિદ્યમાં કીધું બધાએ. જીવનમાં આ રીતે એક ભાવના નિરંતર રાખવા જેવી છે. મારા માટે સિમંદર ભગવાન તો મારા જીન મંદિરમાં અને એનાથી અધિક વધીને મારી પણતીમાં બિરાજે છે. આ કંઈક આટલું તો એક સ્વાધ્યાય કરીને આપણા પ્રત્યે એવી ભાવના જાગર, તો મુનિરાજ એવી ભાવના કરે. ચલો એનાથી આગળ બીજા ગાથા ઉપર આપણે આવીએ. એમાં એક આપણને વર્ણન કર્યું કે જીન શાસનમાં કોનું વર્ણન છે? માર્ગ અને માર્ગ ફળનું. આ રીતે કહીને એક બહુ સુંદર આપણને કુંદ આચાર્યદેવ કહે છે કે અલ્ટિમેટ આપણે શું કરવાનું હોય છે? આપણે એક ડેસ્ટિનેશન આપણે નક્કી કર્યું હોય છે ને. કોઈ પણ બિઝનેસમાં, ભણવામાં મારે કેટલું ભણવું, ગ્રેજ્યુએટ થવું છે, એમ અહીંયા પણ મારે ધર્મ કર્યું નહીં, મેં શું નક્કી કર્યું છે? ક્યાં પહોંચવું છે? ઇમિડિયેટ ટાર્ગેટ ભલે સમ્યક દર્શનનું હોય, પણ અલ્ટિમેટ શું છે? મોક્ષનું છે, સિદ્ધ દશા, પૂર્ણ આનંદનું. તો એક પહેલાં મોક્ષ નક્કી કરવું, તો પછી એનો પ્રાપ્તિનો વિધિ શું છે? ઉપાય શું છે? તો કે માર્ગ. તો માર્ગ અને માર્ગનું ફળ, ધ પ્રોસેસ, અને પ્રોસેસ પછી એની પ્રોડક્ટ. આ બધું હોય છે કે ને બધું. અહીંયા જ વાત એ પછી એના રિલેટેડ બધું જ હોય છે કે ભાઈ તમારે પ્રોડક્શન કરવું છે તો પ્રોડક્શન માટે રો મટીરિયલ લાવો. એ પ્રોસેસ પણ બે મુખ્ય વાત શું હોય છે? એક અલ્ટિમેટ પ્રોડક્ટ અને પ્રોડક્ટ કરવાની પ્રોસેસ. એમાં અહીંયા પ્રોડક્ટ શું છે? મોક્ષ. અને એની પ્રોસેસ શું છે? માર્ગ છે. અને એ માર્ગ કહેતા સરસ શબ્દ મુનિરાજે કે માર્ગ, મોક્ષનો માર્ગ કેવો હોવો જોઈએ, એના માટે કયો શબ્દ વાપરો? આપણે વાંચો તો 7મા પાને છે, મોક્ષનો ઉપાય કોણ હશે? કોણ હશે? કોણ છે એમ નહીં, કોણ હોઈ શકે? પરમ નિરપેક્ષ. આ શબ્દ બહુ જ આમાં છે ને, કોઈ પણ નિમિત્તાધીન વૃત્તિ છૂટી જશે.
કોઈ પણ શુભરાગ કરતાં કરતાં વ્યવહાર કરતાં કરતાં જશે, આખી વૃત્તિ ઉઠી. કેવો માર્ગ શબ્દ વાપર્યો છે? ખાલી નિરપેક્ષ નહીં, પાછો કેવો આપ્યો છે? પરમ નિરપેક્ષ. તારે તારી સાધના માટે તારે કોઈની સામે જોવાની જરૂર નથી. માને આ કરશું તો થશે, મહાવિદ્ય જશું તો થશે, કોઈ આ કરશે. એ માર્ગ કેવો છે? ફરીથી સાધના પરાધીનપણે થાય કે સ્વાધીનપણે થાય? આ સ્વાધીનપણાને પરમ નિરપેક્ષ. તો પરમ નિરપેક્ષ હોવાથી એટલે કહી દીધું, ધ્યાન રાખજે, મોક્ષ પામવો છે તે પહેલાં મોક્ષનો માર્ગ, પણ એના માટે કોઈની પરાધીનતા નહીં કરતો. તો એ માર્ગ આપણને કરીને એમાંથી જો એમાંથી એનો 9મો કળશ, 9મા કળશમાં શું શું વાત આવી? ચલો એમાં કેટલા બોલશે? શું છે? 3 અને પછી 1 4. 3માં પેલું શું છે? મનુષ્ય ક્યારેક કામીની પ્રત્યે રતિથી ઉત્પન્ન થતા એ તરફ કરે છે. શું છે? એક બાયમાં વિષય તરફની એક. પછી ક્યારેક, ક્યારેક શું કામ કર્યું શબ્દ વાપર્યો છે? આપણે કળશો તો નથી લીધા, પણ એક 9મો કળશ ખાલી ક્યારેક. ક્યારેક એટલે આવા વિકલ્પો હોય છે. એક વિકલ્પ એક ધારો નથી હોતો. તો એમાં પહેલો શું લીધું? મુખ્ય રાગના વિષય તરીકે. તો એને શું કીધું છે? કામિની પ્રત્યે રતિથી જો એ તરફ એ દોડે છે. પછી ક્યારેક શું છે? ધન રક્ષા કરે છે. ક્યારેક શું કરે છે? કેવો વિકલ્પ આવે છે? ધન રક્ષા કરે છે. રક્ષા કરીએ છીએ. બુદ્ધિ બુદ્ધિ શું વળી અમે તો એટલું સાઉન્ડ અમારું શું હોય છે? ઇન્વેસ્ટમેન્ટ હોય છે. એમાં ગવર્મેન્ટ ટ્રેઝરી કરે ગવર્મેન્ટમાં, એટલે વી આર વેરી એશ્યોર્ડ છે અમને પાકું ને. ઇન્ડિયામાં જેમ ને આરબીઆઈના બોર્ડ આવે બધા, પછી કાંઈ વાંધો જ નહીં ને. અમે તો એનાથી સોનામાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું. સોનું કોઈ દી ખોટું ન થાય ને. હજી ઓલી રૂપિયા તો કાંઈ ઓલા કરી નાખે. અહીંયા કે તું બુદ્ધિ કરે છે. ધનની રક્ષા કોણ કરે છે? ધનની રક્ષા કોણ કરે છે? પુણ્યનો ઉદય કરે છે. તું ખાલી બુદ્ધિ કરે છે. તો અહીંયા ક્યાંક પેલા પાપની, 2 પાપની વાત કરી. હવે ત્રીજું શું લીધું? હવે જે પંડિત, અહીંયા જ્ઞાની લીધા, આપણી જેવા પેલા અજ્ઞાની લીધા. આ બંધ માર્ગ દેખાડ્યો. હવે અહીંયા મોક્ષ માર્ગ દેખાડશે કે જે પંડિત ક્યારેક, એમાં ક્યારેક લખ્યું, કેમ લખ્યું? કે એ તરફની શુદ્ધોપયોગની ધારા ક્યારેક છે. બાકી શ્રદ્ધારૂપે ધારા તો નિરંતર છે, પણ શુદ્ધોપયોગ પછી મુનિ દશા શ્રેણીની વાત જુદી છે. તો ક્યારેક જીનવરના માર્ગને પામીને, જો આવ્યું બીજી ગાથામાં હતું ને, માર્ગને માર્ગનું ફળ. ઓલા ભાઈ કેવા હતા? કામીની પ્રત્યેનો રાગ કે ધનની રક્ષા એ બંધ માર્ગમાં હતું. અહીંયા હવે કોણ આવ્યો? મોક્ષનો માર્ગ. તો મોક્ષ માર્ગમાં શું છે? આત્મામાં રત થાય છે, લીન થાય છે, એ માર્ગ છે. અને એનું ફળ શું છે? તે ખરેખર મુક્તિને. અને આમ કરીને આપણને કીધું આ 2 રાગમાં ફસાતો નહીં, જે સામાન્ય મનુષ્યને હોય છે એના માટે. ચલો એના પછી ત્રીજી ગાથા ઉપર આપણે આવીએ. હવે કુંદકુંદ આચાર્ય સ્વયં અહીંયા નિયમ સારનો અર્થ કરે. વચ્ચે પહેલી ગાથામાં જે આપણે વાંચ્યો એ ટીકાકારનો હતો. નિયમ એટલે રત્નત્રય અને સાર એટલે સુધી કોનો હતો? ટીકાકારનો. હવે અહીંયા સ્વયં કુંદકુંદ આચાર્ય કહે છે, ચલો ગાથા જ વાંચવી છે પદ્યનો. જે નિયમથી કર્તવ્ય, નિયમથી કર્તવ્ય એટલે કરવા યોગ્ય કાર્ય. કર્તવ્ય ઓલામાં કહે ને ડ્યુટી. ડ્યુટી શું છે આપણી? કરવા યોગ્ય શું છે? ફરીથી એક પૂછે, કરવા યોગ્ય કોણ હોઈ શકે? વિચ એમ કોણ છે એમ નથી પૂછતો. કોઈ હોઈ શકે એટલે શું? પોસિબલ એમ કોણ હોઈ શકે? કરવા યોગ્ય કાર્ય કેવી રીતે ઓળખાય? કેવી રીતે આપણે ઓળખીએ? કરવા યોગ્ય કાર્ય શું હોઈ શકે? કોણ હોઈ શકે? નહીં, થોડુંક ચાલો. આશ્રય કરવા યોગ્ય કોણ હોઈ શકે? પોતાનો એમ નહીં, એ તો તમે શબ્દ વાપરો, પણ કોણ હોઈ શકે? જેના આશ્રય મારા પ્રયોજનની સિદ્ધિ થાય એ આશ્રય કરવા યોગ્ય છે. જેના આશ્રયે મારું પ્રયોજન સિદ્ધ થાય એ શું છે? આશ્રય કરવા યોગ્ય.
એ ટકતો પદાર્થ. અહીંયા કરવા યોગ્યમાં કોણ હશે? કરવા સાથે શું હોઈ શકે? કરવા સાથે શું હોય? કરવા શેના માટે કરતા હોય છે? વેદન માટે. વેદન માટે. જે કરવાથી મને આનંદનું વેદન આવે એ કર્તવ્ય છે. શું છે? કરવા યોગ્ય કોણ છે? વેદન, ભોગવટો. ઓલામાં આશય એને હોય કે જેનાથી મારું પ્રયોજન કાર્ય શરૂ થાય. અહીંયા કાર્ય થયા પછી એનો ભોગવટો. તો અહીંયા નિયમથી કરવા યોગ્ય કોણ છે? કે રત્નત્રય છે. શા માટે? કારણ કે રત્નત્રય પ્રગટ થઈ તો આનંદનું વેદન છે. તો જે નિયમથી કર્તવ્ય એવા રત્નત્રય છે એ નિયમ છે, ચોક્કસ નિયમપણે કરવા યોગ્ય છે. અને હવે કુંદાચાર્ય દેવ કે સાર શબ્દ શું કામ લગાડ્યો? કે વિપરીતના પર્યાય. એનાથી વિપરીત કોણ છે? નિશ્ચય રત્નત્રયના વિપરીત કોણ છે? વ્યવહાર રત્નત્રય. સમ્યકના વિપરીત કોણ છે? મિથ્યા છે. અહીંયા કોની વાત લેવી છે? નિશ્ચય સામે વ્યવહાર. કેમ એવું લીધું? કારણ કે ફરીથી વિચાર, અહીંયા નિયમ કીધો ને, નિયમ એટલે કરવા યોગ્ય કોણ લીધો? રત્નત્રય. અને એટલે શું કહેવાય એને? માર્ગ કહેવાય કે માર્ગનું ફળ કહેવાય? વેરી ગુડ, માર્ગ કહેવાય. તો માર્ગમાં શું હોય? શુદ્ધતા હોય કે અશુદ્ધતા હોય? માર્ગમાં એટલે માર્ગ સાથે બે હોય તો એ અહીંયા કુંદકુન આચાર્ય દેવને યાદ રાખજે ભાઈ. અહીંયા નિયમસાર એટલે મોક્ષનો માર્ગ છે. એમાં નિશ્ચય સાથે હજી ભૂમિકામાં પુરુષાર્થ ચારિત્રનો નથી તો હશે, પણ એ સાર નથી. આ બે પેરેલ ચાલે છે. સાધક એની વાત છે. અને અંતે પોતાના માટે રચના કરી છે ને. સમ્યક અને મિથ્યા કહેવાય છે એકબીજાના સર્વથા વિરુદ્ધ એવા છે કે જ્યાં એક હશે ત્યાં બીજું નહીં હોય. પ્રકાશ અને અંધકાર કેવા છે? સર્વથા વિરુદ્ધ હશે. અહીંયા એમ નથી. અહીંયા બે કેવા છે? જેમ જળ અને ચેતન, એ બે ધર્મો કેવા છે? સર્વથા વિરુદ્ધ છે. એક પદાર્થમાં નહીં હોય. પણ નિત્ય અને અનિત્ય એ ધર્મો કેવા છે? કથનચિત વિરુદ્ધ છે. માટે એક પદાર્થમાં હોઈ શકશે. તો અહીંયા આ રીતે કુંદકુન આચાર્ય દેખે છે. જો આ સાધક દશામાં કરવા યોગ્ય, તો ફરીથી કરવા યોગ્ય કોણ કીધું? રત્નત્રય. હવે રત્નત્રય જ્યાં છે ત્યાં વિપરીતતા છે, અધુરાશ છે કે પૂર્ણતા છે? અધુરાશ છે. તો અધુરાશ સાથે હજી તે ભૂમિકાનો વિકલ્પ હશે, એની ના નથી. પણ એ શું સમજે? સાર નથી. અને એટલે વિપરીતના પર્યાયાર્થે લખ્યું છે. પછી મુનિરાજે તો બહુ શરૂઆત જ કરી દીધી. આખા નિયમસારમાં કોની વાત આવશે? કારણ કાર્યની સંધિ આવશે. અને અહીંયા શબ્દ છે ને, ચેતના પરિણામ, એવા શબ્દ આવ્યા. એટલે અહીંયા પરિણામ એટલે પર્યાય ન લેવું, એટલો મોટો ખુલાસો કર્યો છે નીચે ફૂટનોટમાં. આપણે વાત થઈ ગઈ 19મી શક્તિ પરિણામ શક્તિ છે. એટલે અહીંયા પર્યાયની વાત નથી. એમાં અહીંયા પરિણામ એટલે શું છે? કારણ જીવ, કારણ સમયસાર, એની વાત. કારણ નિયમની અહીંયા વાત. પછી ત્રણેય આચાર્ય મુનિરાજ એ સમ્યક દર્શન કોને કહેવાય? સમ્યક જ્ઞાન, સમ્યકચારી, એનું વાણ કરે છે. એમાં એક સરસ જે દર્શન એટલે શ્રદ્ધા છે ને, બીજા નંબર પછી એ જ પાનામાં, પાનું નંબર 8, એમાં નીચેથી ત્રીજી લીટી ફિગર 2 છે ને, 2નો ફિગર પછી ભગવાન પરમાત્માના સુખના અભિલાષી જીવને શુદ્ધ અંતતત્વના વિલાસનું જન્મભૂમિ સ્થાન. મેળું શબ્દ. આટલા શબ્દોથી શું કીધું? મુનિરાજે શું કીધું? અહીંયા દર્શન એટલે સામાન્ય અવલોકન નથી. અહીંયા દર્શન એટલે સમ્યક દર્શન. કેમ ખબર પડે અહીંયા સામાન્ય અવલોકન છે ને નથી ને શ્રદ્ધા છે? કેમ ખબર? જ્યાં ત્રણની વાત આવે, મોક્ષ માર્ગની, સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્ર, તો ત્યાં સમ્યક દર્શન એટલે શ્રદ્ધા. અને જ્યાં જ્ઞાતા દ્રષ્ટા, જાણવા દેખવાની વાત આવે, ચેતનાની વાત આવે, ત્યાં દર્શન એટલે સામાન્ય અવલોકન. તો અહીંયા એક સરસ વાત લીધી કે સમ્યક દર્શન એનો વિષય કોણ છે? શબ્દ શું વાપરો છે? ભગવાન પરમાત્મા. અને એ કેવો છે? શુદ્ધ વિલાસ, શુદ્ધ અંતતના વિલાસનું જન્મભૂમિ. વિલાસ એટલે અહીંયા આનંદ. આનંદનું જન્મભૂમિ સ્થાન કોણ છે? આનંદ ક્યાં ઉત્પન્ન થાય છે? અંતતત્વમાં, પોતાના ભગવાન આત્મામાં. એ ભગવાન આત્મા અસંખ્ય પ્રદેશી આનંદને પ્રગટ થવાનું સ્થાન. અને એવા આત્માની શ્રદ્ધા, એનું નામ સમ્યક દર્શન.
આ મુનિરાજ એટલા બધા વિશેષણો આપીને વાત કરે છે. ગુજરાતી હમણાં આવ્યું હતું ને કાંઈક એવું આવ્યું તો શું આવ્યું? આત્મા કેવો છે એનું શું શબ્દથી વર્ણન કરી શકાય? ક્યાં ચેતન ને ક્યાં જળ? જ્યાં જળ નહીં, વિકલ્પનો પ્રવેશ નથી, તર્કનો પ્રવેશ નથી, એવા આત્માની વળી શબ્દોથી કેટલી વાત કરી. તો પણ જેટલું કહેવાય એટલું. એમાં અહીંયા મુનિરાજે એટલું સરસ બધું વર્ણન કર્યું છે. તો એ રીતે વાત કરીને હવે એનાથી આગળ ચોથી ગાથામાં અહીંયા સુધી વાત આવી. અહીંયા કોની વાત આવશે? મોક્ષ માર્ગની વાત આવશે. તો એની ચોથી ગાથાનું પદ્યાનું હોય, જે નિયમ મોક્ષ ઉપાય અને એનું ફળ પરમ નિર્વાણ. જે બીજી ગાથામાં કીધું, માર્ગ કોણ છે? મોક્ષ માર્ગ, રત્નત્રય, અને એનું ફળ શું છે? નિર્વાણ છે. હવે આ ત્રણનું, આ ત્રણ એટલે કોણ? જે ઉપાય છે, ઉપાય રત્નત્રય છે, એ ત્રણનું ભેદપૂર્વક એટલે જુદું જુદું કરીને એનું ભિન્ન નિરૂપણ હોય છે, શાસ્ત્રમાં કથન કરવામાં આવે છે. અને એનું નામ શું છે? વ્યવહારથી. વ્યવહાર સમ્યક દર્શન, વ્યવહાર સમ્યક જ્ઞાન અને વ્યવહાર સમ્યક. આ બહુ સિમ્પલ વાત હોય છે. ઘણી વાર શું હોય છે, એક વાત કીધા પછી કોઈને ન સમજાય તો શું કરવું પડે છે? એનું ડિટેલિંગ કરવું પડતું હોય છે. જેનો માટે શબ્દ આપણને આવ્યો તો સમયસારમાં શું આવ્યો છે? 8મી ગાથામાં શબ્દ શું કીધો? સ્વસ્તિ. હવે ઓલાને તો કાંઈ ખબર ન પડી તો શું કહેવું પડ્યું? કે તારું અવિનાશી કલ્યાણ. શબ્દ તો એક જ આવ્યો, પણ એનો ઘણીવાર અર્થ કરવો પડતો. એમાં અહીંયા આચાર્યદેવ કહે છે કે જો એ પણ એક કરુણા કરી કે ભાઈ તને આ રીતે રત્નત્રય કીધું, તને કાંઈ ખબર ન પડી, તો ચલો ભેદથી પણ અમે વર્ણન એ કરશું. તો એ ભેદમાં પહેલું કોણ આવશે? વ્યવહાર સમ્યક દર્શનનું સ્વરૂપ 5મી ગાથાથી આપણને આવશે. અને એમાં આપણે વાત લીધી હતી, મોક્ષની શું વ્યાખ્યા કરી છે મુનિરાજે? પહેલા નાસ્તિથી એમાં પણ નિમિત્ત રૂપે વાત કરી. સમસ્ત કર્મના નાશથી આવ્યું નાસ્તિ. જો કોઈ પણ કથન અસ્થિ નાસ્તિથી થઈ શકે. અને અહીંયા કર્મના અર્થમાં નિમિત્ત રૂપે લઈએ તો નો કર્મ અને દ્રવ્ય કર્મ. અને અશુદ્ધ ઉપાદાનથી પોતાથી વાત કરીએ તો ભાવ કર્મની. તેના નાશથી. હવે શબ્દ સાક્ષાત મેળવાતો. સાક્ષાત મેળવાતો એટલે સાક્ષાત શેને લાગુ પડે? સમ્યક દર્શન સાક્ષાત છે, પ્રત્યક્ષ છે કે પરોક્ષ છે? સમ્યક દર્શન સાક્ષાત એટલે પ્રત્યક્ષ છે કે પરોક્ષ છે? થોડું બધું હવે તો થોડું બધું શીખવું તો પડશે. બધું કેટલા વર્ષ ટોડરમલજીને એને આવું જે એમને પત્ર જે જોયો હતો એના ક્યાં છે કપાસી રસપુણ ચેટી પણ એ પાકિસ્તાન મુલતાન નગરથી એવો પ્રશ્ન પૂછવા, સમ્યક દર્શન પ્રત્યક્ષ છે કે પરોક્ષ? તો ટોડરમલજીએ પ્રેમથી જવાબ આપ્યો, ભાઈ શ્રદ્ધામાં પ્રત્યક્ષ પરોક્ષ ન હોય. પ્રત્યક્ષ પરોક્ષ એમાં હોય છે જ્ઞાનમાં. જ્ઞાન કઈ રીતે જાણે છે? સિસ્ટમ વિધાઉટ મીડિયા સીધું જાણે તેનું નામ શું કહેવાય? પ્રત્યક્ષ જ્ઞાન. અને વિથ મીડિયા જાણે તો એનું નામ શું કહેવાય? પરોક્ષ કહેવાય. અને એટલે 5 જ્ઞાનમાં આવે છે ને, તત્વાસૂત્રમાં શીખવામાં આવતું છે. આદ્ય પરોક્ષ એટલે મતિ અને શ્રુત કેવા છે? પરોક્ષ છે. અવધિ અને મન કેવા છે? એકદેશ પ્રત્યક્ષ છે. અને કેવળ જ્ઞાન કેવું છે? સકલ પ્રત્યક્ષ. તો અહીંયા તો આપણને શું કરે છે હવે? કે સાક્ષાત એટલે કે સાક્ષાત જ્ઞાનમાં છે અને સાક્ષાત વેદનમાં પણ છે. હંમેશા વેદન કેવું હોય છે? પ્રત્યક્ષ જ હોય છે. વેદનમાં 2 પ્રકાર ન હોય. તો અહીંયા હવે સાક્ષાત એટલે પર્યાયમાં પ્રગટ થયેલું છે એ વેદન. અને મહા આનંદ, જો આનંદ છે એનું વેદન લીધું એટલે પ્રત્યક્ષ. એ સાક્ષાત મેળવા તો મહા એટલે પરિપૂર્ણ. મહાવ્રત કહીએ છીએ ને, મહાવ્રત એટલે મહાનો અર્થ ત્યાં પૂર્ણ લેવાનો. એક દેશ કહીએ તો એનું નામ શું કહેવાય? અપૂર્ણ છે. અને મહા એટલે પૂર્ણ. અહીંયા મહાનો અર્થ છે પૂર્ણ. આનંદનો લાભ, તેનું નામ મોક્ષ છે. તો હવે એનાથી આગળ આપણે લઈએ 5મી ગાથામાં કે હવે વ્યવહાર સમ્યક્તના સ્વરૂપનું કથન છે. મળ્યું ટીકા પેજ નંબર 11માં પાને?
હવે એમાં મૂળ આપણે પદ્યનું વાંચીએ તો આપ્ત આગમ તત્વની શ્રદ્ધાથી સંકિત હોય છે. આ ક્યાં સંકિતની વાત છે? કેમ વ્યવહાર છે એમ ખબર પડી કે અહીંયા કોની વાત છે? બાયમાં આપ્ત એટલે ભગવાન કોણ છે, એમની વાણી કોણ છે, એમણે કહેલા તત્વ શું આવ્યા? 3. એ તો 12માં આવ્યા ને ભેદ આવ્યો. નિશ્ચય સંકિત કોને કહેશું? પોતાના શુદ્ધાત્માની અનુભવના કાળે થતી શ્રદ્ધા, વિશ્વાસ, આ એનું નામ નિશ્ચય. એમાં કોઈ ભેદ નથી. ક્યાં ભેદ નથી? અરે ગુણભેદ પણ નથી. એમાં આપતો આગમ તત્વના ભેદ તો ક્યાં ગયા? તો હવે કોના વાત છે? વ્યવહાર સંકેત. એમાં આપતની વ્યાખ્યા કરી. મોહ રાગ દ્વેષ આદિ દોષોથી રહિત છે અને એ જ દોષોને એક્સટેન્ડ કરીને છઠ્ઠી ગાથામાં 18 દોષ કહેશે. અને પછી આગમ એટલે આપતના મુખારવિંદમાંથી નીકળેલી. આપણે આવ્યું તો હમણાં બીજા કળશમાં આવ્યું હતું, ભગવાનના મુખમાંથી નીકળેલી એ વાત છે. અને બીજું શું છે? સમસ્ત વસ્તુ વિસ્તારનું સ્થાપન કરવામાં સમર્થ છે એવી ચતુર વચન રચના. સમસ્ત વસ્તુ વિસ્તાર, સમસ્ત વસ્તુ એટલે અને એનો વિસ્તાર. સમસ્ત વસ્તુ એટલે 6 દ્રવ્ય. હવે પછી 6 દ્રવ્યની એટલા માટે વાત આવશે. અને વિસ્તાર એટલે એના ગુણ, પર્યાય, પછી ભેદ, પ્રભેદ બધું જ. અને એનું પણ શું છે? સ્થાપન એટલે સ્થાપન કરે છે એવી સમર્થ. અને ચતુર એટલે તર્કથી પણ સિદ્ધ કરાવી શકાય એવી વાત છે. હવે આમાં ફરક શું કહેવાય? કે જ્ઞાનીની વાત હોય એમાં શું શબ્દ હોય? એ કેટલાનું સ્થાપન કરે? સમસ્ત વસ્તુ આવશે પણ વિસ્તાર પૂરો નહીં આવે. કારણ કે વિસ્તાર કોને અનુસરીને આવે છે? જ્ઞાનના ક્ષોભ. કેવળી ભગવાનને પૂર્ણ છે તો પૂર્ણ વર્ણન આવશે. આચાર્યોને મુનિવરોને ઘણું છે તો ઘણું આવશે. અને જ્ઞાનીઓના શબ્દોમાં થોડુંક આવશે. પણ વાત તો મૂળ એક જ. શ્રદ્ધાથી સમ્યકપણું છે અને જ્ઞાનથી વિસ્તારપણું છે. સમ્યક શ્રદ્ધા બધાની સરખી છે. કોનાથી લઈને? અરિયન પરમાત્માથી લઈને સમ્યક છે. તો માટે મુખ્ય જે પ્રયોજનભૂત, જેને દોલતરામજીએ 6 ડાળામાં પ્રયોજનભૂત તત્વ હોય એમાં કંઈ ફરક નહીં આવે. 6 દ્રવ્યમાં વર્ણન મને, પણ વિસ્તારમાં નથી. કારણ કે ક્ષોભ આધારિત હોય છે. તો એ રીતે વાણી છે. અને એમાં કોણ કીધા છે? એમાં બધા 7 પ્રકારના તત્વ કીધા છે. અને અથવા તો 2 ભેદ ક્યાં કીધા છે? બહિર તત્વ અને અંતર તત્વ. એ બેની વાત કરીને આ રીતે સરસ છે. એના પછીનો કોરસ છે 12 નંબરનો. ભવના ભયને ભેદનારા આ ભગવાન પ્રત્યે શું તને ભક્તિ નથી? પ્રાસ મેળવો ને ભ કરીને બધું. આવી પણ એક પદ્ધતિ હોય છે. જે બધા સાક્ષર હોય ને બધા, એ બધા આ રીતે કરતા હોય છે. હવે આ કોને કે આ ભવના ભયને ભગવાન કેવા હોય? જો તમારી ભક્તિ નહીં કર ને તો તને હું નરકમાં મોકલીશ, એવા ભગવાન ન હોય. ઉલટાના ભવના ભયને. અરે ભગવાન ભવ રહી છે તો એની જેને ભક્તિ જાગી એને પણ ભવનો ભય ન હોય. પોતે કહેવાય છે ભગવાન ભવથી રહી છે તો એની જેને ભક્તિ થઈ હોય તો એને પણ ભવનો હવે ભય હોતો નથી. એ નિશંક હોય છે. અને અહીંયા ક્યાં ભગવાન લેવા? બહારના કે અંદરના? અંદરના, બહારના નહીં. એટલે બે જોશે. તો એમ તો આત્માની ભક્તિ કરશે. એમ બહાર માટે જોવે એવું કઈ નથી. અરે બેનો સુમળ છે. બહારમાં ભગવાન પ્રત્યે જો યથાર્થ ભક્તિ જાગી તો એમણે જે બતાવી આત્માની ભક્તિ જાગ્યા વગર છે ને અરણના દ્રવ્યગુણ પર્યાયને જાણશે એ પોતાના આત્માને જાણશે. છે બેની લિંક છે. બાયના ભગવાન પ્રત્યે જો યથાર્થ ભક્તિ જાગી તો એને અંદર ભગવાન પ્રત્યે ભક્તિ, ચૈતન્ય ભગવાન પ્રત્યે ભક્તિ જાગ્યા વગર રહેશે. અને જેને પોતાના સ્વભાવની ભક્તિ જાગી તો એને બતાવનારા ભગવાન પ્રત્યે પણ ભાઈ અરસપરસ સાપેક્ષતા છે. તો એ રીતે. અને જો આટલું તો આપણને એક શું આપ્યું? આપણને તું ભવ્ય તો તને ભક્તિ નથી એમ કહીને હવે વોર્નિંગ આપી છે. વોર્નિંગ યાદ રાખજે. નથી તો તું ક્યાં છો? ભવ સમુદ્રની મધ્યમાં. એટલું નહીં, હજી સાથે શું છે? ત્યાં રહેલો કોણ છે?
કયો મગર છે? મિથ્યાત્વનો મોટો મગર પડેલો છે અને એમાં શું છે, એની ગ્રીપમાં છો તું. યાદ રાખજે, તારા માટે બે ઓપ્શન છે, ભગવાનની ભક્તિ કરવી છે કે ભવ સમુદ્રના મધ્યમાં તારે રહેવું છે. અને એના પછી આ જે ભગવાન દોષોથી રહિત 5મી ગાથામાં કીધા આપતને, તો એ કેવા છે, તો એના 18 દોષ કહીને એમાં 6ઠ્ઠી ગાથામાં વર્ણન કર્યું છે. ખરેખર એકવાર વાંચવા જેવા છે. આપણે ખાલી એક નામ વાંચી લેના, ખાલી નામ. 6ઠ્ઠી ગાથાના છે ને 18. ક્ષુધા એટલે બધાને ખબર છે, ભૂખ લાગવી. તૃષા એટલે તરસ લાગવી, થર્સ્ટી. પણ એમાં મુનિરાજ એટલું સુંદર વર્ણન કર્યું છે કે શું થાય છે. અસાતાના ઉદય હોય તો શરીર નો કર્મમાં શું થાય, તે વખતે અસાતાનો અઘાતી કર્મના, અને તે વખતે ઘાતીમાં મોહ કર્મનો ઉદય છે અને એમાં જોડાય છે તો આકુરતા થાય. આ એનું નામ ભૂખ છે. એટલે બધું સુંદર રીતે વર્ણન છે. પછી રાગ. રાગનું તો ખબર છે ને, રાગ કોને કહેવાય? રાગ કોને કહેવાય? મોહ. એના જે છે ને રાગ, રાગમાં પોતાને રાગ છે એ કેવા છે, જે એનો 5મો બોલ છે. 5 રાગ પ્રશસ્ત અને અપ્રશસ્ત હોય છે. ગાથામાં જુદી રીત ક્રમ છે, અહીંયા આપણે જુદી છે. 5મો છે ને રાગ 2 પ્રકાર, પ્રશસ્ત અને અપ્રશસ્ત હોય છે. પછી એના પછી ચાલો આપણે આમાંથી ટીકામાંથી લઈએ. ટીકામાં પહેલું કોનું હતું? ક્ષુધા હતી. પછી બીજી કઈ હતી? તૃષા છે. પછી ત્રીજો કયો છે? ભય છે. કેટલા પ્રકારના ભય છે? 7 પ્રકારના ભય. સમયસારમાં પણ નિજરાધિકારમાં આવે છે. આપણને થોડી 18 દોષ પૂરું કરીએ, ટાઈમ તો પૂરો થઈ ગયો પણ પૂરો એક સાથે કરી નાખીએ જલ્દી. આપણને કેટલા ભય છે? એકેય ભય નથી. આપણે બહુ સિક્યોર છે ભાઈ, અમારું મકાન તો એવું છે, હવે અર્થક્વેકથી પણ એને પાયામાં કરી નાખ્યું છે ને એવું. અને બાકી અમે તો બધું આપણે શું, અહીંયા તો બોડીગાર્ડ કે ગમે અસ્કારી ઊભો હોય છે, ચિંતા નથી ને. મોટામાં મોટો ભયવાળો ત્યારે તો આવું બધું કર્યું જ તે. એ તારી બહાદુરી નથી, તારી શું છે? કાયરતા છે તારી. તો 7 પ્રકારના ભય. આનું પણ સુંદર વર્ણન છે. પછી રોષ. રોષ એટલે દ્વેષ. દ્વેષમાં શું લીધું છે? ક્રોધી પુરુષના તીવ્ર પરિણામ. ક્રોધ થાય ને ત્યારે, બાકી તો દરેક માન કોઈનામાં પણ એ રોષ હોય છે. પછી રાગ લીધો, પ્રશસ્ત અને અપ્રશસ્ત. પછી શબ્દ શું છે? એમાં પણ રાગમાં શું લીધું છે? શુભ રાગમાં તો દાન શીલાદિ લીધો. અશુભમાં શું લીધું છે? શું લીધું છે? 4 પ્રકારની વિકથા લીધી છે. સ્ત્રી સંબંધી, રાજા સંબંધી, ચોર સંબંધી ને ભોજન સંબંધી. આપણને બહુ આવું કંઈ લાગતું નથી. પહેલાં તો રાજા હતા, અત્યારના કોણ? હવે અત્યારના કોણ લે? રાજા તો કોઈ છે નહીં. પોલિટિકલી બધી વાત કરવી એ બધી જ છે. વિકથા છે, નવરા બેઠા કાંઈ એ જ બધું કરીએ. ખાઈ જમવા ગયા ને પછી શેની જ કથા હોય છે? કેવું જમવાનું હતું ને પહેલાં શું છે, એ બધી શું છે? વિકથા છે બધી. તો એ બધા રાગમાં બધું લીધું. પછી અહીંયા લીધું, શેના લીધું છે? 4 પ્રકારના ધ્યાન છે ને, એ ચિંતન. એમાં ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન એ તો મોક્ષ માર્ગ રૂપે છે. અને આર્ત અને રૌદ્ર બધા કેવા છે? અપ્રશસ્ત ધ્યાન છે, કરવા યોગ્ય નથી. પછી જરામાં કોણ લીધું? તિર્યંચ અને મનુષ્ય જ લીધા. ઔદારિક શરીર હોય જ, વૈકરિક શરીરમાં ન હોય એવું. આજે થાય ને જરા ઘડપણ, ઓલ્ડ એજ, એ શેમાં માત્ર હોય છે? મનુષ્ય અને તિર્યંચ ઔદારિક શરીરમાં હોય છે. એના પછી શું હોય છે? રોગ. રોગ, ડિઝીઝ. રોગમાં જો મુખ્ય લીધું આયુર્વેદિકમાં આવું જ આવે. શું આવે? વાત, પિત્ત ને કફ. કોઈ પણ વૈદ હશે ને સાચા, એ આ રીતે છે. વાત એટલે હવે ખબર નહીં, વાત તો શું આર્થરાઇટિસ થાય છે ને જેને, એ વાત. પિત્ત. પિત્ત એટલે એસિડિટી. અને કફ. કફ તો દરેકને ખબર છે. એ બધાની ઇમ્બેલેન્સ થાય ત્યારે શરીરમાં આવું ફેરફાર થાય. આ આયુર્વેદિકનો બેઝિક છે આખું. વાત, પિત્ત અને કફથી થાય એ રોગ છે. અને પછી એનાથી આગળ મૃત્યુ. મૃત્યુ શું છે? વિજાતિ નર નાગાદી વિભાવ વ્યંજન પર્યાયનો વિનાશ. અહીંયા નર એટલે બાયના શરીરનો એ વિનાશ, તેનું નામ શું કહેવાય? મૃત્યુ કહેવાય છે. એના પછીનો સ્વેદ. સ્વેદ એટલે પરસેવો. પરસેવોમાં શું લખ્યું છે? પરસેવો વળે સેવો ઉદય છે. શુભ કે અશુભ? સાતાનો કે અસાતાનો?
અસાતાનો તો શું કામ જઈએ છીએ જિમ્નાસિયમમાં પરસેવો પાડવા? ત્યાં તો કહે છે ના ના પરસેવો પડે તો શું કેલરી વપરાય ને અને તો હેલ્ધી થાય. અહીંયા કંઈ તારો અશુભ છે, અશુભ છે ત્યારે શું થાય છે? અને શરીરમાંથી એ જે ઉત્પન્ન થાય દુર્ગંધના સંબંધને ખરાબ વાસવાળા જળ બિંદુ છે ને, પાણી ડ્રોપ છે ને અંતે તો આ એનું નામ. એક વિચાર કરો, પરસેવામાં મુનિરાજ એટલું વર્ણન કરે, મોહિત થતો નહીં કે ત્યાં તો અહીંયા જિમ્નાસિયમમાં થયા ને કેલરી બળીને મારું હેલ્ધી થશે. અહીંયા અસાતાનો ઉદય છે. પછી ખેદ, અનિષ્ટની પ્રાપ્તિ, એટલે એવી કલ્પના કરવી, તેનું નામ શું છે? ખેદ. અથવા તો બીજી રીતે શું થાય છે? અનિષ્ટની પ્રાપ્તિ અને ઇષ્ટનો વિયોગ, એ પણ ખેદ હોય છે. એ છે. પછી એનાથી મદ, અભિમાન, જેમાં જુદું જુદું છે. પોતાને શું હોય? પોએટ્રી એવી સરસ બનાવતા હોય, સુંદર શરીર હોય, ઉત્તમ કુળ હોય, બળ હોય, ઐશ્વર્ય એટલે પાવરફુલ હોય, એવા આત્મામાં અહંકારની ઉત્પત્તિ. અને આ કેટલા પ્રકારના હોય છે? 8 પ્રકારના મદ હોય છે ને, રૂપ મદ ને, શરીર ને, મળ ને, મદ એટલે જ્ઞાન મદ ને, વૃદ્ધિ મદ, એવા 8 પ્રકારના તે બધા અભિમાન છે. સ્વભાવનું અપમાન કરીને આ સંયોગનું અધિકતા કરી એ અભિમાન છે. સ્વભાવનું એમાં શું થાય છે? અપમાન થાય છે. સંયોગનું બહુમાન કરવામાં સ્વભાવનું અપમાન થાય છે. પછી પ્રીતિ, રતિ, મનને ગમતે એટલે રાગનો વિષય એક શું છે? પ્રીતિ. અહીંયા ત્યારે તારે પ્રીતિ કરવા યોગ્ય હોય તો એક આત્મા છે. હવે આ સરસ વ્યાખ્યા છે. વિસ્મય. વિસ્મય એટલે સરપ્રાઈઝ, આશ્ચર્ય થાય ને, વિસ્મય. કેવો શબ્દ વાપરો છે? આવું વિસ્મય કોને થાય? પરમ સમરસી ભાવની ભાવના રહિત જીવોને. કોની વાત કરી? કોની વાત કરી? પરમ સમરસી ભાવની ભાવનાથી રહિત. ભાવનાથી રહિત કોની વાત લીધી? આપણી જેવા બહિરાત્માની વાત કરી. પરમ રસી સ્વભાવ છે એની તો તને ભાવના નથી, એમાં તો તને પદાર્થમાં કાંઈ આશ્ચર્ય જેવું તને લાગશે જ નહીં. પણ એનાથી શું થાય છે પછી? કે ક્યારેક પૂર્વે નહીં જોયેલું જોવામાં આવે તેને વિસ્મય થાય. અરે મારા સ્વભાવને જોઉં તો જગતમાં મને કોઈ આશ્ચર્યકારક લાગતું જ નથી, કોઈ વંડર જ નથી લાગતા. એ તો સ્વભાવને જોયું નથી એટલે જગતમાં ક્યાંક લાગે છે અને તેથી એનું વિસ્મય એને થાય છે. પણ કોઈ કે આવું કાંઈ ન હોય. તમે એકવાર આમ જોયા હો તાજમહાલ તો આમ શું થઈ જશે? નહીં, નાયગરા ફોલ જોતા આહા આમ નેચરલી નીકળી જાય ને, નીકળી જાય ને, બટ નેચરલ છે ને. બસ એ જ દેખાડે, સમરસી આત્મા નથી જોઈએ એટલે આવું થાય. જો કેવા સુંદર, એટલે એક વ્યાખ્યા પણ મુનિરાજે કેવી રીતે છે. એના પછી શું છે? જન્મ કર્યું છે. જન્મમાં પાછા લીધું. દેવ પર્યાયમાં શેનાથી જઈએ? શુભરાગના ફળથી. પછી નરક પર્યાયમાં માત્ર અશુભ, અને તિર્યંશ પર્યાયમાં માયાથી, અને મનુષ્ય પર્યાયમાં શુભાશુભ મિશ્રથી. એટલે ઓલું દેવ પર્યાયથી ઓછા છે અને બીજા કરતાં થોડા વધારે, બે મિક્સ છે. એવી રીતે એનું નામ જન્મ છે એ પર્યાયમાં. પછી અહીંયા નિદ્રા. નિદ્રા એટલે શું કહે? ઊંઘ આવે. એ તો સારી વાત છે અને ઇટ્સ અ સાઇન ઓફ એ હેલ્ધી બોડી ને. એમાંય સાઉન્ડ સ્લીપ આવે તો ભાઈ મારે શું સ્લીપિંગ પિલ્સ લેવી નથી પડતી મને તો, પથારીમાં પડવું એટલે નહીં. ઘણા બધા આવા શબ્દો નહીં સાંભળ્યા હોય ને. અમારે તો શું છે? સાવ ગુજરાતી કાઠિયાવાડી નહીં. એક ઊંઘે સવાર બહુ સારામાં સારી છે. તારા માટે દશનાવણીનો ઉદય છે. બહુ હોશ નહીં કરતો તો એમાં શબ્દ વાપરે દશનાવણીના કર્મના ઉદયથી છે ને. પ્રચલા, અપ્રચલા, સ્નાદ, ગરદી બધા શબ્દો એમાં છે ને. તો અહીંયા કહે છે નિદ્રા આવી કોની નિશાની છે? પ્રમાદની નિશાની છે. દશનાવણીનું વિદય. અને છેલ્લું ઇષ્ટના વિયોગમાં ગભરાટ, તેજ, ઉદ્વેગ છે. આ રીતે ઓલું મન છે ને ઉદ્વેગ રહે, આમ આકુલ વ્યાકુલ રહ્યા કરે. એ રીતે 18 મહાદોષોથી 3 લોક. શબ્દ શું વાપરો? 3 લોક એટલે આવી ગયા એટલે શું? પણ 3 લોક એટલે શું? હા પણ લોક એ તો ક્ષેત્ર તમે કીધું, પણ અહીંયા કોને કેવું છે? 3 લોકમાં રહેલા અજ્ઞાની જીવો એ 400 સ્વર્ગમાં હોતો પણ
એ મહાદોષોથી વ્યાપ્ત છે. પુણ્યની ભલે અધિકતા હોય પણ આ દોષ તો રહેલા છે બધા. અને ભગવાન સર્વજ્ઞને હોતા નથી. એનો પછી આગળ મુનિરાજ એ લે છે શ્લોક અને એનાથી આગળ આપણે પછી વિષય. એકથી 5 લેવી હોય તો ફરીથી હાજરી.